જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે અમારો દ્વારકામાં બીજો દિવસ છે. અમે આજે આવ્યા છે રૂકમણી મંદિર. આ છે રૂકમણી મંદિર. ત્યાંથી અમે ગયા બેટ દ્વારકા. આ છે સુદામા સેતુ બ્રિજ. દ્વારકાથી પાછા આવી હોટલમાં જમ્યા. ત્યાંથી અમે ગયા ગોપી તળાવ. આ છે લક્ષ્મીનારાયણ મંદિર. ગોપી તળાવ અને ગોપીનાથ મંદિર. આ છે ગોપીનાથ મંદિર. ગોપીનાથ મંદિરની સામે જ ગોપી તળાવ છે. સીધા એમાં માછલાઓને લોટ ખવડાવ્યો. ત્યાં બાજુમાં બીજું એક મંદિર છે. ત્યાં તરતો પથ્થર છે. કહેવાય છે કે આ રામાયણ સમયનો રામને જે સેતુ બનાવ્યો હતો, રામ સેતુ, તેમાંનો એક પથ્થર છે. બાકી તો આપણને ખબર નથી આના વિશે. તમને કોઈને ખ્યાલ હોય તો જણાવજો કોમેન્ટમાં. પછી અમે નાગેશ્વર ગયા. નાગેશ્વર 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ છે. આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર મંદિરની પાછળ જ એક મોટું તળાવ છે. તળાવનું નામની તો ખ્યાલ નથી. તળાવમાં મોટા મોટા માછલા જોઈ મેં સીધા ચોંકી ગઈ. કેટલા મોટા મોટા માછલા! પહેલી વાર એણે એટલા મોટા મોટા માછલા જોયા નદીમાં. તમે પણ જોજો કેટલા બધા માછલા છે. નાગેશ્વર મહાદેવની મોટી પ્રતિમા.
કેશોરથી પાછા અમે દ્વારકા આવી ગયા છે. આ દ્વારકાનું મંદિર છે. ત્યાર પછી અમારી ટ્રેન હતી 9 વાગે. અમારી ટ્રેન આવી ગઈ છે. તો અમે બેસી હવે ટ્રેનમાં. દ્વારકાથી ટ્રેન નીકળી ગઈ છે. આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન. પાછા અમે ઘર તરફ જવા નીકળી ગયા છીએ. સવારે 5 વાગે અમે અમારા સ્ટેશને પહોંચી ગયા અને અમે ટ્રેનમાંથી ઉતરી ગયા. આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને બેલ આઇકન ઓન કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.